બધા મુક્તો, ખાસ પૂનમે પધારેલા સર્વે હરિભક્તો, સૌને ગુરુદેવ પરમજી બાપજીના પૂજનીય સંતોના સેવકના જય સ્વામિનારાયણ. હા, રાજી રહેજો બધા. આજે પ્રત્યક્ષ રૂપે પૂનમની સભામાં હાજરી અપાઈ નથી, માફ કરજો. બધા ખૂબ લાભ લેજો. આજે અમે અવરભાવમાં કેનેડા ખાતે કેલગરી બિરાજીએ છીએ. અહીંયા ખૂબ સત્સંગનો ખૂબ પૂરજોશથી બધું ચાલે છે. 2 વર્ષ પછી આવવાનું થયું છે ને કેલગરી સેન્ટરમાં પહેલી વખત અમે આવ્યા છીએ. સંતો ઘણી વખત આવી ગયા છે. એ અમારું 3-4 દિવસનું રોકાણ છે. અગાઉ લંડન પણ બહુ મહારાજે ભેળા મળીને સત્સંગનો ખૂબ લાભ બધાને મળ્યો. અમને પણ બધાના દર્શન થયા. ત્યાર પછી આપણું ટોરોન્ટો મંદિર છે, ત્યાં પણ 8-10 દિવસ રહેવાનું થયું. ત્યાં પણ ખૂબ લાભ મળ્યો. વચ્ચે એડમિન્ટન કરીને એક શહેર છે, ત્યાં 1 દિવસ રોકાયા. આજે 3-4 દિવસ માટે કેલગરી છીએ. પછી 22 તારીખથી અમે કેલિફોર્નિયા અમેરિકા છીએ. ત્યાર પછી એટલાન્ટા, ત્યાંથી જર્સી સિટી થઈ અને દુબઈ 4-5 દિવસનો પ્રોગ્રામ છે. 9 તારીખે અમારે ઇન્ડિયા પાછું આવવાનું થશે. છતાંય આ બધો અવરભાવ છે. નથી દેશ પરદેશ તે કાંઈ, સદા ભેળા મૂર્તિ સુખમાય. અખંડ તમે મૂર્તિમાં છો ને અમે મૂર્તિમાં જ છીએ પહેલાં. બસ એ ભાવ આપણે સદાય કેળવવાનો છે. આજે રક્ષાબંધનની પૂનમ છે. મહારાજે બાપાએ ગુરુદેવે આપણી બધાની ખૂબ તનથી રક્ષા કરી છે, તનથી રક્ષા કરે છે. મનની રક્ષા કરી છે એટલે જ આપણે અહીં બેઠા છીએ. અને આત્માની રક્ષા તો જ્યારથી આપણને યોગ મળ્યો ત્યારથી આપણને આપણા ચૈતન્ય, મારા ચૈતન્ય અનાદિમુક્ત કરીને મૂર્તિના સુખમાં રાખ્યો છે, રાખ્યો છે, રાખ્યો છે. એવા કોલ આપણને આપી દીધા છે મહારાજે મોટાએ. એ કોલ પ્રમાણે આપણે અખંડ મૂર્તિમાં જ છીએ. બસ એ વાતનું બધા અનુસંધાન રાખજો. દરેક સેન્ટરોમાં જ્યાં જ્યાં શ્રાવણ માસની, ચાતુર્માસની કથાઓ થાય ત્યાં સંતોનો લાભ લેજો અને બધા ખૂબ આનંદમાં રહેજો. બસ બધા રાજી રહેજો, ભેળા રહેજો. અહીંયા પણ તમારો બધાનો ભાગ રાખશું. પૂજ્ય સંતો બધાએ જે સેન્ટરમાં છે બધા સંતોને પણ ખૂબ ઝાઝા કરીને જય સ્વામિનારાયણ. બધા રાજી રહેજો.